સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો સામે નોંધાઈ ફરિયાદ. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી. સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો મનહર કાકડિયા, નરેશ શાહ વિડીયો, લોકનાથ ગંભીર અને પ્રકાશ આસમાની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવી ફરિયાદ મુજબ સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો મનહર કાકડિયા, નરેશ શાહ અને વિડીયો લોકનાથ ગંભીર અને પ્રકાશ વસાવાની સામે ફરિયાદ નોંધાઈ હતી. સુરત ડુમસ રોડ પર એરપોર્ટની સામેની જમીનને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરત એરપોર્ટની સામે સાયલેન્સ ઝોનમાં નામે ઓળખાતી જમીનમાં 5 લાખ ચોરસ વાર જમીનના કબજા બાબતે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રોપર્ટી કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ ચારે પ્રખ્યાત બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશન નામની કંપની બનાવીને આ જમીન ખરીદી હોવાની વાત. જો કે હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરે ચારે બિલ્ડરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બોગસ દસ્તાવેજોના મામલે કરી હતી. આ ચારે બિલ્ડરો રાજકીય રીતે ખૂબ મોટી પહોંચ અને વગ ધરાવે છે. સમગ્ર મામલો છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા કાનૂની દાવપેચમાં ફસાયેલો હતો. આખરે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.